કરજણ ટોલ પ્લાઝા પર કર્મચારીનો રણસંગ્રામ, અનિયમિત પગાર અને સુવિધાઓના અભાવે મેનેજમેન્ટ સામે બાયો ચડાવી। વડોદરા જિલ્લાના કરજણ ટોલ પ્લાઝા પર કામ કરતા ઇન્સિડન્સ અને મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓએ મેનેજમેન્ટની જોખમી અને શ્રમ કાયદાના ઉલ્લંઘન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ મુજબ દર મહિનાની 7 કે 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવો અનિવાર્ય હોવા છતાં અહીંના કર્મચારીઓને 20 તારીખ સુધી પણ પગાર આપવામાં આવતો નથી। આ ગંભીર બેદરકારીને કારણે કર્મચારીઓને ઘરનું ભાડું, લોનના હપ્તા અને દૈનિક ઘર ખર્ચ ચલાવવામાં આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ લાવવાને બદલે ઉદ્ધત વલણ અપનાવવામાં આવે છે। આટલું જ નહીં, રાત દિવસ હાઈવે પર જોખમી કામગીરી કરતા કર્મચારીઓને સેફ્ટીના સાધનો કે મેડિકલ સુવિધાઓ જેવી પાયાની જરૂરિયાતોથી પણ વંચિત રાખવામાં આવ્યા છે। વર્ષોથી ઈમાનદારીથી ફરજ બજાવતા કર્મચારીઓને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું નથી, જે તેમના નૈતિક મનોબળ પર સીધો પ્રહાર કરે છે। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ અને વર્ષોથી શ્રમિકોના ન્યાય અને હક માટેની લડત આપનાર ઇમ્તિયાઝ પટેલની આગેવાનીમાં કર્મચારીઓએ મેનેજમેન્ટ અને ઉચ્ચ સત્તાધીશોને કડક શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 48 કલાકમાં તેમની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ કામકાજ ઠપ કરી ઉગ્ર આંદોલન અને સ્ટ્રાઇક પર ઉતરશે। શ્રમ કાયદાના ખુલ્લેઆમ ઉલ્લંઘન સામે હવે કરજણ ટોલ પ્લાઝા પર ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ છે। જોકે કોન્ટ્રાક્ટરે સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપી હતી। હવે જોવું એ રહ્યું કે સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। લેબર લૂ સિરીઝ જે આપણે શરૂ કરી છે તેના પ્રતિસાદ રૂપે આજે આપણે ભરૂચના કરજણ ટોલ નાકા ઉપર કામ કરતા જે પણ કર્મચારીઓ છે તેમની ઇનજસ્ટિસ માટેની જે લડત હતી તેના માટે આજે આપણે કર્મચારીઓ સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા હતા અને જેમાં તેમની જે સાથે શોષણ થતું તેની રજૂઆત એમના કોન્ટ્રાક્ટર અને હાઈ લેવલની ઓથોરિટી સાથે આજે આપણે કરી છે। જેના અંદર જેમની મુખ્ય માંગો હતી તે એઝ પર લેબર લૂથી આપણે એમના સુધી પહોંચાડી છે। તેમના જે હાઈ લેવલના અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના તેમના દ્વારા 48 કલાકના અંદર તેમનું નિરાકરણ લાવવા માટેનો આપણને સમય મર્યાદા જણાવી છે। 48 કલાક બાદ જો આમની જે પણ કાયદાકીય ધારાધોરણ અનુસાર એમના જે અધિકારો આપવામાં નહીં આવે તો 48 કલાક પછી આ કર્મચારીઓ સાથે ભેગા મળીને કાયદાકીય લડત લડવા માટે અમે કટિબદ્ધ છીએ અને જો જરૂરી જણાશે તો અમે હાઈવે ઓથોરિટીના સામે પગલાં માંડવા માટે પણ પીછેહટ કરીશું નહીં। મુખ્ય વાત, આ જે રજૂઆત છે તેની નોંધ ગંભીરતાપૂર્વક હાઈવે ઓથોરિટીના અને જે તે લાગતા વળગતા અધિકારીઓ લઈ લે એટલી રિક્વેસ્ટ અને વિનંતી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ પટેલ વસીમ છે અને હું અહીંયા કામ કરી રહ્યો છું રોડ એન્ડ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં। અમારે દર મહિને સેલરી માટે એમને માંગ કરવી પડે છે અને અમને ટાઈમ પર સેલરી મળતી નહીં અને તેના લીધે અમારે આર્થિક પ્રોબ્લેમ આવે છે, ઘરમાં પ્રોબ્લેમ આવે છે। જે રીતે અમારી છોકરાઓની ફીસ છે, એમ શાકભાજીનું છે, અમુક અમે લઈ બી આવીએ છીએ, અમે માંગીએ કોઈની પાસેથી, પણ જ્યારે અમારે આપવાનો હોય ત્યારે પ્રોબ્લેમ આવે છે અને અમારે ટાઈમ પર સેલરી આવતી નથી અને અમને કોઈ બી પ્રકારની એમ એક્ઝેક્ટ તારીખ આપવામાં આવી નથી। આવી અવારનવાર અમે રજૂઆત કરી હતી કે સાહેબ અમને ટાઈમ પર પગાર કરી આપો, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને દર મહિને એ લોકો ઉપર અધિકારી પેમેન્ટ નથી આવતું એ રીતે વાત કરીને અમને નકારી દે છે। પહેલી વસ્તુ છે આપણે જે ટાઈમ પર સેલરી છે એનો ઇસ્યુ છે। બીજું કે સેલરી ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ, જે 6 મહિને ગવર્મેન્ટ દ્વારા જે કરવામાં આવે છે એ છેલ્લા પોણા 2 વર્ષથી કરવામાં આવ્યું છે નથી। બીજું કે એમ્પ્લોયને ના યુનિફોર્મ આપવામાં આવ્યો છે છેલ્લા પોણા 2 વર્ષથી, કે ના તો સેફ્ટી શૂઝ આપવામાં આવ્યા છે અને કેટલીક વાર તો આપણે સેફ્ટીના સાધનો પણ અછત હોય છે। સેફ્ટી કોન પણ ટાઈમ પર મળતા નથી, જેના લીધે એક્સિડન્ટનો ભય વધુ હોય છે। જો આ એક તો પહેલા કે પગારના મુદ્દે અમારો આખો સ્ટાફ અહીંયા ભેગો થયો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સેલેરી ટાઈમ પર ન મળતા બધાનું કહેવું એવું છે કે વારંવાર એમને રજૂઆત કરતા, આપણે એમની જોડે મિટિંગ કરતા એ લોકોએ આપણે 1 થી 10માં જે કમેન્ટમેન્ટ કરી હતી સેલેરીની તે પણ થતી નથી અને સેલેરીનો વારાઘડીએ ઇસ્યુ થાય છે અને વારાઘડીએ આ મિટિંગ કરવાથી અમને પણ સારું નહીં લાગતું કે અમે પણ કંપનીના હિતમાં વિચારીએ કે અમારા પણ ઘરે ખાનારા લોકો છે, જેથી પગાર ટાઈમ પર થાય, પગારનું સોલ્યુશન આવે। અને હાઈવે ઇન્સિડન્ટ એક એવી વસ્તુ છે કે જે ઇન્સિડન્ટ કદાચ આપણે કોઈ ઇન્સિડન્ટ અટેન્ડ કરવા જ્યાં હોય ત્યાં પણ કોઈ જે કર્મચારી છે એને જાનહાનિ થાય
તો એનું પણ એક શોર્ટ આઉટ લાવવાનું છે. એનું શું ગ્રુપ ઇન્સ્યોરન્સ છે કાં તો મેડિક્લેમ, એની પણ ચર્ચા કરવાની છે. અને જે પણ આ જે મેન મુદ્દો આપણે જે સેલેરીનો છે કે સેલેરીમાં જે ઇન્ક્રીમેન્ટ આવ્યું છે એ ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ. સેલેરી ટાઈમ પર લેબર લો એક્ટ પ્રમાણે મળવી જોઈએ. જો એ અમારી જે પહેલીને જે માંગ છે, જે જો એને અસ્વીકાર કરવામાં નહીં આવે કે એનો કોઈ યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો અમે બધા સંગઠન એક ભેગા જૂથ થઈને અમારો આખો સ્ટાફ પૂરેપૂરો કે બધા જો અમારા હિતમાં જવાબ નહીં આવે તો સ્ટ્રાઇક પર ઉતરવાના છે. न्यू इंडिया से सर, आपको पता होगा कि आपकी जो न्यू इंडिया है, आपने किन लोगों को कॉन्ट्रैक्ट प्रोवाइड करवाया और किस टर्म्स पे कॉन्ट्रैक्ट प्रोवाइड करवाया होगा, ये तो आपको पता होगा. सो बेसिक फैसिलिटी है सर, क्या क्या है वो मुझे बता दीजिए ना थोड़ा सा. बेसिक फैसिलिटीज तो वो प्रोवाइड कराएंगे. कौन कौन सी सर? आपने जो नेशनल हाईवे अथॉरिटी से आपने कंसल्ट किया होगा, नहीं, तो आपको तो पता होगा ना सर. हमने तो जो हमारे सब कॉन्ट्रैक्टर हैं हम तो उनको दे दिया कॉन्ट्रैक्ट, तो सारी फैसिलिटीज प्रोवाइड कराना वो उनके तो आपके कॉन्ट्रैक्ट पे आता है. आपने नॉर्म्स टर्म्स किया होगा ना, साइन किया होगा ना नॉर्म्स. हमने जो एग्रीमेंट जो भी हमारा साइन हुआ है उसमें Yes. सारे ऑल टर्म्स के साथ ही साइन तो हुए. यही तो बोलना चाहता हूँ सर, आपने कौन कौन सी फैसिलिटीज उनके अंदर नॉर्म्स के अंदर ऑन राइटिंग प्रोवाइड करवाए होंगे या एग्रीमेंट करवाया होगा, तो वो कौन कौन सा कंडीशन है सर मुझे बता दीजिए ना, क्योंकि इन लोगों के साथ इनजस्टिस हो रहा है सर. क्या आपको तो पता होगा सर, वो मैं आपको बाद में बता दूंगा सर. मुझे बता दीजिए कि आप कौन कौन सी फैसिलिटीज के अंदर आपने एग्रीमेंट किया होगा, कौन कौन सी फैसिलिटीज कॉन्ट्रैक्ट में जब एनएचआई से हम लोग कॉन्ट्रैक्ट लेते हैं तो उसमें Okay. सारा जो सब कुछ हमारे अंडर में ही होता है. वो एनएचआई तो हमको नहीं प्रोवाइड करती. Okay. कुछ भी फैसिलिटीज होती है वो हमारी कंपनी हमें प्रोवाइड कराती है. ऐसे ही Okay. हम जब कॉन्ट्रैक्टर को किसी थर्ड पार्टी को काम देते हैं तो वो भी सारी फैसिलिटीज प्रोवाइड कराने का सारा काम उसी का ही होता है. वो काम हमारा नहीं होता है. सर. कौन कौन सी फैसिलिटीज जो आपने एग्रीमेंट तो किया होगा ना, नॉर्म्स जो मेरे को बताओ सर. एग्रीमेंट में जी ये नहीं होता है. एग्रीमेंट का काम के अकॉर्डिंग होता है. कोई भी अगला बंदा आएगा, कोई भी थर्ड पार्टी आती है, वो जो है उसी के अंदर ही सारा काम होता है. बेसिक फैसिलिटीज में क्या क्या होती है अपनी फैसिलिटीज यहाँ पे? आपको बताइए आप कैसी फैसिलिटीज के बारे में आप बात कर रहे क्या क्या फैसिलिटीज आपने नॉर्म्स किया होगा ना सर, विदाउट नहीं होगा ना, क्योंकि आई एम ऑल्सो बिजनेसमैन सर. हैं. आप किस फैसिलिटीज के बारे में बात कर सर रहे हैं? कौन सी बताइए फैसिलिटीज तो. आपने नॉर्म्स की होगा तो आपको पता नहीं है ना. नहीं मेरे को इनका इसके बारे में नहीं एज पता. पर लेवल लो आपको पता होगा कौन सी फैसिलिटीज आपको प्रोवाइड करवानी है. एज पर लेवल लो होता है पता. नहीं मेरे को नहीं पता जी. तो सर इनको जो सेफ्टी की जिम्मेदारी है वो नहीं रहती. Safety- एज पर मिनिमम वेजेस एक्ट वो भी प्रोवाइड करा नहीं देता ना. दिवाली बोनस इनको प्रोवाइड करवाया दिवाली जाता है. बोनस तो इनको मिला था. कितने टाइम पे मिला था सर, कैसे मिला था वो दिवाली बोनस, हाँ वो ऐसे ही मिला था. कैसे कैसे हाँ इस तरीके से ही हुआ था वो भी. किस तरीके से? स्ट्राइक हुए थे. तो सर आपको तो पता होना चाहिए ना, आपने नोटिस इश्यू करवाई थी जो आपके सब कॉन्ट्रैक्टर हैं उनको कि आपकी ओर से जो फैसिलिटीज है. हाँ फिर भी सर उन्होंने मेरे को वो भी उस टाइम पे मैं ही था, मेरे को सारी सब डिटेल्स पता है. मैं सिर्फ आपको ये जानकारी देना चाहता हूँ कि आपको पता था कि नहीं, नहीं मेरे को मेन कॉन्ट्रैक्टर आपको पता था कि ये लोग ऐसे ही अपनी जो राइट्स है उसके अगेंस्ट गए थे कि अपने जो राइट्स है वो हम लोगों को मिलने चाहिए. उनको वो भी देखिए, टाइम पे नहीं मिला था सर. जो स्टाफ के साथ जो भी बात हो रखी है, जो भी चीजों की बात है, वो सब ऑन पेपर ही आप लोगों ने सब साइन किए हुए हैं. सर फॉर योर इन्फॉर्मेशन, जो सानवी ने जो उनको ऑफर लेटर प्रोवाइड करवाया ना सर वो वैलिड नहीं है. आपने चेक किया है? नहीं मैंने नहीं चेक किया. मेरे को उस बारे में यही कोई तो बोल रहा हूँ सर, वो ही वैलिड नहीं है. इन लोगों